જ્યારે પણ વર્ગમૂળ નીકાળવાનું હોય ને તો છેલ્લી બે સંખ્યા ભૂલી જાઓ અને આગળના જે અંકો વચ્ચે ને એ કોનાથી નજીક વર્ગમૂળ છે એ જુઓ. તો જે 18 છે એ કોનાથી નજીક છે? તો 18 જે છે 4 થી નજીક છે, એટલે ચોકું ચોકું ને 16 થાય, એટલે કે આપણે આમાં જવાબ આવશે 40 થી વધારે. 40 ગુણ્યા 40 1600 થાય. એ જ રીતે અહીંયા તમે છેલ્લી બે સંખ્યા ભૂલી જશો ને તો તમને ખ્યાલ આવશે કે આપણો જવાબ 6 36 સીધી 49 વધી જાય છે, એટલે આપણો જવાબ અહીંયા લગભગ 60 થી થોડો વધારે આવશે. એ જ રીતે અહીંયા જ્યારે તમે ભૂલી જશો છેલ્લી બે સંખ્યા તો આપણને ખ્યાલ આવશે કે આપણો જવાબ 70 થી વધારે, 80 થી વધારે, 88 64 અને 90 થી ઓછા, એટલે કે આપણો જવાબ 80 થી થોડો વધારે છે. હવે તમને આને સાદું રૂપ આપશો એટલે 100 માંથી 80 જાય એટલે 20, આપણો જવાબ 20 થી થોડો વધારે છે, એ છે 24. તો આવું સાચું અને ઝડપી ગણિત શીખવા માટે આપણા પેજને ફોલો જરૂર કરી લેજો.